ગાઈસ કેમ છો? બાપુને બ્લોગમાં લઈ લઈ. બાપુ આજ મામેરા ભરવાના છે. બરાબર છે. બાપુ અંદર જાવું ને? બાપુ અંદર છોડી પછી વાત કરીએ આપણે. ગાઈસ આ લોકો ને મને મૂકીને વિડીયો બનાવે યાર. આ લોકોનો વિડીયો ફ્લોપ જાય નો નોટ બને. હું નો અહીંયા વિડીયો એમ બને. આમ હંતાઈ જા, આમ હંતાઈ જા. વ્લોગ તો બંધ નહીં થાય. અરે આ કોરે ભાઈ આ વિડિયો કોણ વિડિયો ઉતારે છે? નિખિલ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. વાયત માણા. આ લોકો હે ને બધા વિડિયો બનાવે, રીલ્સ બનાવે છે બરાબર, અને ફોટા શૂટ હાલે છે. અને મારી આગળ ટાઈમ બિલકુલ નથી, તો આપણે જઈ આગળ. આ હરકી હરકી પાડો તાલી. ગોપીની જેવો ચાલો. दुनिया में और कोई
આજે કાજલના લગ્ન હતા અને આજે વ્લોગ બન્યો નથી કેમ કે બહુ બધું કામ હતું અને આ બધા એને કામમાં મને બહુ હેલ્પ કરી છે. બહુ થાકી ગયો એટલે વ્લોગનો આજનો દિવસ તમને નહીં જોવા મળે, બાકીના બધા વ્લોગ હું બનાવીને મૂકી દઈશ. બરાબર છે. હા હેમાંગીએ મહેંદી રીલ્સ બનાવવાનું બધે બહુ સપોર્ટ કર્યો. આ લોકો અમારા ધવલભાઈ રીલ્સ બનાવવા કાઢ્યો સંતોષ ભાવિન બધાએ બહુ હેલ્પ કરી છે. હજી ઘણા બધા છે હું તમને દેખાડીશ આગળ. આ નિખિલે હે ને એ 23 તારીખથી અમારી હાઈરે હે, હજી લગી અમારી હાઈરે હે. બહુ કામ કર્યું હે ને, જે કામ ચીંધો એ સંતોષ છે, અમારા આમ ભાવેશ છે, બહુ બધા છે. ભાવિન આગળ આપણે છે ને ભજન ગૌરાવાના છે, પણ હવે 8 દી પછી પેટી વગાડતા હારી આવડે. ધવલ તો હે ને મારા ભાઈનો બેસ્ટ ફ્રેન્ડ હે. એ એકા બીજા એવો ફ્રેન્ડ હે ને એમ કે ને બે જાવ તો એકા બીજા બે હારે બે જાય, બીજું બધું ન હોય. વ્લોગમાં નો ચોખવટ. મીત તું દેખાતો નથી યાર. આ જો મીત ને તો આમ આમ કરતો. લવલી ગેંગ બહુ મહેનત કરી લગ્નમાં અને મેકઅપ કર્યો કાળી પડી ગઈ. કેવી દોરી હતી અને થાક બહુ મને એને રોજ ભૂખ લાગે એની બદલાઈ મેં ખાધું નથી. બોલ નિંદા મેં નથી ખાધું, ભૂખ જ નથી લાગી. કમાવામાં હે યાર, એને બહુ બધા ફેરા કર્યા. દેવું જે સતત આપણા 15 દિવસથી આપણે આવી રહે કામ કરાવવામાં. હા મમ્મા હાલો હેલો ગાઈસ, કેમ છો? આ જ્યારે ત્યારે મારે પૈસા જ માગજો. આવા જ વિડીયો હોય તો ગાઈસ ફાઇનલી કાજલના લગ્ન. જો હું લગ્નમાં છે ને ફ્રી નહોતી, બહુ કામમાં હતી, એટલે મારો દર્શક ચેનલમાં આવ્યું નથી. બટ નંદન ફેમિલી ચેનલમાં છે ને કાજલના લગ્નનો બ્લોગ આવી જશે, તમે જોઈ લેજો. મારા અવાજે બેસી ગયો એટલે અવાજે નથી નીકળતો, એટલે મારો બ્લોગ આવ્યો. અને લગ્નમાં બહુ બધાએ મજા આવી અને લાસ્ટ માસીએ બહુ કામ કર્યું તો મેં કીધું કે માસીએ હોટલમાં જમાડી. આ દુનિયામાં એવું હોય કે માસી ભાડે જ ને જમાડે, આ ભાડે જ ખાઈ જઈએ. આ હાવ હાવ કેવું લાગે. માસીએ મારા ઘરના ઘણા બધા ઠામ મૂકી દીધા છે. જે માસીને ફૂલ ફેમિલીને એને આપણે જમાડ. આ માસીનો ભાડે છે જે ડોકમાં કાંઈ નથી.